श्री प्रताप रुद्र हनुमान की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री प्रताप रुद्र हनुमानजी महाराजना सानिध्यમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ। અધ્યાય 60। અલક્ય છે નિરંજન। ઇન્દ્રએ જ્યારથી જાણ્યું કે ભગવાન નારાયણે અપ્સરાદિકને વિશ્વરૂપના દર્શન કર્યા છે ત્યારથી એને એ દર્શનની તાલાવેલી જાગી। આ બાજુએ લક્ષ્મીજીને ખબર પડી મહામાયા ભગવાનની કે ભગવાને પોતે નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે સંધ્યા માતાને નિમિત્ત બનાવીને। એટલે લક્ષ્મીજી પોતે ભરૂચમાં ભૃગુ ઋષિને ત્યાં લક્ષ્મી નામની કન્યા તરીકે પ્રગટ થયા અને બાળપણથી જ નારાયણને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ઝંખના જાગૃત થઈ અને ક્યારે તમન્ના એવી ક્યારે નારાયણના દર્શન થાય, ક્યારે એમની પાસેથી વિશ્વરૂપના દર્શન થાય, મનમાં ચેન ના પડે। આ ઈચ્છામાં ને ઈચ્છામાં મનમાં ઝૂરે। ભગવાનના દર્શનની એવી લગની લાગી કે બિચારી બાવરી થઈ ગઈ। એ વખતે પાર્વતી માતાએ પ્રગટ થઈને કીધું કે જો તને ઈચ્છા ભલે છે પણ ઈચ્છા પૂરી કરવા માટે તપ કરવું પડે। આ દુનિયામાં તપ કર્યા સિવાય કશું મળતું નથી। મેં પણ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ગૌરી કુંડમાં ઘોર તપશ્ચર્યા કરેલી છે। તું પણ તપશ્ચર્યા કર તો નારાયણ તને પતિ તરીકે પ્રાપ્ત થશે। સાવિત્રીએ પણ તપ કરીને જ બ્રહ્માજીને પતિ તરીકે પ્રાપ્ત કરેલા છે। ઈચ્છિત પતિની પ્રાપ્તિ કરવા માટે સ્ત્રીએ તપશ્ચર્યા કરવી પડે છે, માટે તું પણ તપશ્ચર્યા કર। તો લક્ષ્મીજીએ આ ભરૂચમાં પોતે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી। નર્મદાજીના કિનારે 1000 વર્ષ પસાર થયા। શરીરમાં હાડકાને ચામડા જ બાકી રહ્યા અને દેવોને થયું કે બસ આ એક સારામાં સારી તપ છે। લક્ષ્મીજીએ નારાયણને અનુલક્ષીને તપશ્ચર્યા કરી છે। એટલે એ નિમિત્તે ઇન્દ્ર સાથે બધા દેવો ગંધમાદન પર્વત ઉપર ફરીથી આવ્યા અને નારાયણને કીધું કે નારાયણ ભગવાન તમને પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીએ નર્મદાજીના કિનારે ભરૂચમાં કઠિન તપશ્ચર્યા કરી છે, તમે પધારો અને એને કૃતાર્થ કરો। શરીરમાં હાડકાં ચામડા જ બાકી રહ્યા છે એના। એટલે નારાયણ પોતે દેવોની સાથે ભરૂચમાં પધાર્યા અને લક્ષ્મીજીને દર્શન આપ્યા। લક્ષ્મીજીને કીધું તારી તપશ્ચર્યાથી ખૂબ પ્રસન્ન છું, જે જોઈતું હોય તે માગ। લક્ષ્મીજીએ કીધું તમે અપ્સરાદિકને જે વિશ્વરૂપના દર્શન કરાયા તે દર્શન મને પણ કરાવો, તમારા ચરણની સેવા પણ તમે મને આપો। ભગવાને પોતે વખતે ફરીથી પાછું વિશ્વરૂપ ધારણ કર્યું અને લક્ષ્મીજીએ સહિત ઇન્દ્ર અને બધા દેવોએ પણ ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા અને ઇન્દ્રને ભગવાનના સ્વરૂપના દર્શન કરતાં, વિરાટ રૂપના દર્શન કરતાં શરમ આવી ગઈ, પશ્ચાતાપ થયો કે અરે રે આ ભગવાનને મેં સામાન્ય સમજીને તપોભંગ કરવા માટે આ બાલિશ પ્રયત્ન કર્યો, શરમાઈ ગયો। પછી ભગવાને સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું। લક્ષ્મીજી સહિત બધાએ ભગવાનના સૌમ્ય સ્વરૂપની પૂજા કરી। ભગવાને કીધું કે આ મારા વિશ્વરૂપનું નિષ્ઠા રાખીને કોઈ પણ પૂજન કરશે એને બધા જ પ્રકારના સુખની પ્રાપ્તિ થશે। પછી લક્ષ્મીજીએ કીધું કે તમે વરદાન આપ્યું છે, મને તમારા ચરણની સેવા માટે મારો હાથ ઝાલીને તમે મારો સ્વીકાર કરો। અને એ વખતે નર્મદાજીના કિનારે ભગવાન નારાયણનું લક્ષ્મીજી સાથે આ ભરૂચમાં લગ્ન થયું હતું। લક્ષ્મીનારાયણનું લગ્ન થયું, સુવર્ણના સિંહાસનમાં બંને જણા બિરાજા હતા અને એ વખતે બધા જ દેવો એક સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવી તે મારા માટે કઠિન તપશ્ચર્યા કરી છે, આજથી તું નારાયણ ગિરા તરીકે ઓળખાઈશ અને હું તારો પતિ નારાયણ ગિરી તરીકે ઓળખાઈશ। જે પણ કોઈક ભાવથી આપણું સ્મરણ કરશે એના પર્વત જેવા મહાન પાપો બળીને ભસ્મ થશે। પછી ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને ક્રમમાં પધાર્યા બદ્રીનારાયણમાં અને ત્યારથી બદ્રીનારાયણમાં પહોંચ્યા પછી લક્ષ્મીજીને કીધું કે જો મને તો તપશ્ચર્યા પ્રિય છે, હું તપઃ પ્રિય છું અને તપશ્ચર્યામાં સ્ત્રીનો કે સંતાન બાળકનો સંગ બાધક છે, માટે પગથિયામાં બેહીને તું રામ રામ કર અને અંદર બેહીને
હું રામ રામ કરું. મનુષ્ય જન્મ ભક્તિ કરવા માટે છે. તે આજે પણ બદ્રીનારાયણ જે ગયા હશે એમને ખબર હશે કે લક્ષ્મીજી બહાર છે અને નારાયણ એકલા અંદર બિરાજેલા છે. આજથી 2500 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં કેરળમાં આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી પ્રગટ થયા અને પોતે એ વખતે નારાયણ ભગવાન જે છે એ હિમાલયમાં કલાપ ગામમાં તપશ્ચર્યા કરતા હતા. આજે ગંધમાદન પર્વત છે ને એ જગ્યાના વિસ્તારનું ગામનું નામ છે કલાપ ગામ. ત્યાં તપશ્ચર્યા કરતા હતા. તે શંકરાચાર્યજી ત્યાં પ્રત્યક્ષ ગયા હતા, ભગવાનના દર્શન કર્યા. પછી એ વખતે શંકરાચાર્યએ ભગવાને કીધું, ભગવાન અહીંયા તો બહુ ભયંકર ઠંડી પડે છે અને કળિયુગમાં કોઈ માણસ અહીંયા આવી જ નહીં શકે. વડોદરામાં હું સ્વેટરમાં પહેર્યા હોય તો ધ્રુજે છે બધા, તો અહીંયા તો કોણ આવશે? માટે તમે કંઈક કરો કળિયુગના જીવો પર કૃપા કરવા માટે. ભગવાને વખતે એવું કીધું કે તમે પાછા જાઓ ને એ વખતે રસ્તામાં નારદ કુંડ આવશે. નારદ કુંડમાં સ્નાન કરતી વખતે મારું એક સ્વરૂપ તમને મળશે. એ સ્વરૂપની તમે યોગ્ય જગ્યાએ સ્થાપના કરજો અને એ સ્વરૂપના જે કોઈ કળિયુગમાં પણ દર્શન કરશે એની હું પ્રત્યક્ષ એણે મારા દર્શન કર્યા છે એવું માની એની બધી મનોકામના પૂર્ણ કરીશ. આવું ભગવાને વરદાન આપ્યું. અને પછી એ વરદાન સ્વીકારીને શંકરાચાર્યજી પાછા ફર્યા. રસ્તામાં નારદ કુંડમાં સ્નાન કરતાં જે સ્વરૂપ ભગવાનનું મળ્યું એ સ્વરૂપની જ એમણે આજે આ બદ્રી નારાયણ જે આપણે કહીએ છીએ ત્યાં એમણે બદ્રીનાથમાં એ સ્થાપના કરી છે. એની સ્થાપના આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ કરેલી છે પોતાના હસ્તે. અને ભગવાને કીધેલું છે અહીંયા કોઈ દર્શન કરશે એને મારા પ્રત્યક્ષ દર્શન કર્યા છે એટલું ફળ મળશે. ભગવાન પોતે પદ્માસનમાં બેઠેલા છે, ડાબો પગ જમણા સાથળમાં અને જમણો પગ ડાબા સાથળમાં તપશ્ચર્યા કરે છે. અને ભગવાનને આખા દેહમાં ચંદન અર્પણ કરવામાં આવે છે, ગળાથી ચરણ સુધી. ભગવાન આ બધા તો ત્યાં જાય ને તો ગરમ પાણીના કુંડમાં નાય છે, પણ ભગવાનના માટે અલકનંદાનું ઠંડુ પાણી આવે, બરફ કરતાં પણ વધારે ઠંડુ. એ ડોંગરે મહારાજ જ્યારે ત્યાં ગયા ને ત્યારે એમણે પૂછેલું મહારાજને કે મહારાજ આટલી બધી ટાઢ પડે છે ને ભગવાન તમે ઠંડા પાણી નવડાવો છો ને પાછું આ ચંદન લગાડો છો, આટલી બધી ઠંડ, ચંદન તો ઠંડક આપે. ત્યારે પૂજારીએ બહુ સરસ જવાબ આપેલો કે બદ્રીનાથ તપઃ પ્રિય છે, એ તપશ્ચર્યા કરે છે ને બીજું કોઈ તપ કરે ને એમના ભક્ત એવી આશા રાખે છે. અને તપશ્ચર્યા કરે છે એટલે શરીરમાં સત્વગુણ જાગૃત થાય છે, એટલે અમને શરીરમાં બહુ ગરમી થાય છે. એ ગરમી ઓછી થાય એટલા માટે અમારે ચંદન જ લગાડવું પડે ને ઠંડા પાણી જ નવડાવવા પડે. ભગવાન શંકરને કૈલાસ પર્વત ઉપર ગરમી લાગે છે, બદ્રીનારાયણના વિસ્તારમાં બદ્રીનાથ ભગવાનને ગરમી લાગે છે. ત્યાં કપાલ તીર્થ નામનું આ ગરમ પાણીનું કુંડ છે, પણ ભગવાનને ઠંડા પાણીએ નવડાવે છે. અલગ કહે છે નિરંજન, કોઈ પણ સ્ત્રી કે પુરુષ આ બદ્રીનારાયણની આ કથા ભાવથી ગાય સાંભળે કે એને ચતુર્વર્ગની પ્રાપ્તિ થશે. ચતુર્વર્ગ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ એના સિદ્ધ થશે અને અંતે મુક્તિ મહાપદસાર. આ અદ્ભુતીય તીર્થ છે. ભગવાન બોલાવે ત્યારે ત્યાં જઈએ તો પ્રત્યક્ષ દર્શન કરવા. આજે આપણે બધા અહીંથી મનથી ભાવના કરવાની કે લક્ષ્મીનારાયણ પોતે ત્યાં બિરાજેલા છે અને આપણે બધા એક સાથે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની કે વહેલી તકે આપણને ત્યાં બોલાવે અને બોલાવીને પાછા આપણને ઘેર હોવું પાછા હેમખેમ પહોંચાડે. ત્યાંથી પછી ભગવાન શ્રીપાદ વલ્લભ પોતે ગોકર્ણમાં પધાર્યા અને ગોકર્ણ મહાબળેશ્વરના સ્થાનમાં પોતે 3 વર્ષ મુકામ કર્યો. એટલે નિરંજને પૂછ્યું કે ગોકર્ણ પાછું કેવું સ્થાન છે કે વળી ભગવાન ત્યાંથી સીધા અહીંયા આવ્યા? અલગ કહે છે જરા ધીરો થા, આ અધ્યાયનું ગાન કરે ને પછી તને વાત સમજાઈશ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત इति श्रीदत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे बद्रिकाश्रम महात्म्य वर्णन नाम षष्ठीतमोऽध्याय समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अध्याय 61. अलग कहે નિરંજન ભગવાન પોતે બદ્રિક આશ્રમમાંથી સીધા ગોકર્ણમાં પધાર્યા. કારણ કે ગોકર્ણ એ આખી ધરતી પરનું મહાદેવજીનું એકમાત્ર આત્મલિંગ છે. જ્યોતિર્લિંગો મહાદેવજીના 12 છે, પણ આત્મલિંગ એક જ છે અને આત્મલિંગ આ ગોકર્ણ મહાબળેશ્વરનું છે. એટલે અતિશય દુર્લભ છે, મહિમા પણ એનો અદ્ભુત છે. એટલે નિરંજન કે જરા મને વિસ્તારથી કોઈ બધી કથા. અલગ કહે છે નિરંજન રાવણની માનું નામ હતું કૈકસી અને એ મહાન શિવ ભક્ત હતી. મહાદેવજીની પૂજા કર્યા સિવાય પાણી પણ પીવાનું નહીં એવો એનો નિયમ.
અને માના પુણ્યના પ્રતાપે એનો છોકરો દુરાચારી હતો છતાંય લહેર કરતો હતો. રાવણ આટલું પાપ કરે, બધાને પજવે, છતાંય એની માની તપશ્ચર્યાથી એને લહેર હતી. એટલે દેવો એની માનું તપોભંગ થાય એટલા માટે ઘણીવાર શિવલિંગને અદ્રશ્ય કરી દેતા હતા. એકવાર દેવો આવી રીતના શિવલિંગ અદ્રશ્ય કર્યું, એની માને થયું કે નિયમ તો પાળવાનો જ. તે વખતે એણે માટીના મહાદેવજી બનાવ્યા અને એ જ ભાવ, એ જ પ્રેમથી એ મહાદેવજીની પૂજા કરતી હતી, તન્મયતાથી. રાવણનો રોજનો નિયમ કે માને પગે લાગવા રોજે આવતો હતો. ભલે રાક્ષસ કહેવાય પણ માને રોજે પગે લાગતો હતો. માને પગે લાગવા આવ્યો અને જોયું તો એની મા તો માટીના મહાદેવને પૂછતી હતી અને એનો મિજાજ ગયો. એને કીધું, માં તું શું કરે છે? તારો દીકરો 14 લોકનો નાથ છે, અષ્ટસિદ્ધિ એની અમે હાથ જોઈને ઊભી છે, દેવો થરથર કાંપે છે, મુનિઓ અને કિન્નરો દેવો એની સેવા કરે છે, વાયુદેવ મારા રાજમહેલમાં વાસીદું કરે છે, વરુણદેવ પાણી ભરે છે, અગ્નિ રસોડામાં બલ્લવ તરીકે કામ કરે છે, કુબેર મારો કોઠાર હાચવે છે, યમરાજા મારા દ્વારપાળ છે અને દેવોનો રાજા ઇન્દ્ર મને રોજે પગે લાગવા આવે છે. આવો તારો દીકરો હોય ને તારે માટીના મહાદેવ પૂજવા પડે છે? હા, તું માટીના મહાદેવ પૂજે છે ને જોઈને મારું તો હૈયું ચિરાય છે. માએ કીધું કે ભાઈ હું તો મહાદેવને પૂજું છું જેથી મને કૈલાસનાથ ભગવાન શંકરની પ્રાપ્તિ થાય. રાવણ કે કૈલાસનાથ નહીં, કૈલાસ હાથે કૈલાસનાથને લઈ આવો અહીંયા. આ માટીના મહાદેવને છોડ પૂજવાના અપઘડી લઈ આવો. ધમ ધમ કરતો નીકળ્યો આવ્યો કૈલાસ પર્વત ઉપર અને 20 ભુજાઓ પ્રગટ કરી. અને 20 ભુજાઓ ગમે તેમ તો બળીઓ તો ખરો, પર્વતની નીચે એણે બરાબર હાથ ઘુસાડ્યા, પેલો પાવડો નાખે એવી રીતના, અને ખરેખર ખભોનો ટેકો આપે અને પર્વતને ઊંચો કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. અને પાતાળ સુધી આખી ધરતી ધ્રુજી ગઈ. એ વખતે લોકોને લાગ્યું શું પ્રલય થશે કે શું થશે, બધા ગભરાઈ ગયા. એ વખતે પાર્વતી માતા મહાદેવજીની જોડે આ કૈલાસ પર્વતની ટોચ ઉપર બેઠેલા અને પાર્વતી માતા હવે હલવા માંડ્યા, ધરતીકંપ થયો એવી રીતના. અને મહાદેવજી તો શાંતિથી બેઠેલા, એમને કંઈ જરાય અસર જ નહીં, નિર્વિકાર એકદમ. પાર્વતી માતા કે અરે આ શું થયું, જરા જુઓ જુઓ ભોળાનાથ, આ બ્રહ્માંડો ડોલી ઉઠ્યા, દેવો વ્યાકુળ થઈ ગયા છે, પ્રલય થશે કે શું થશે કે છે કે? મહાદેવજી કે કંઈ થવાનું નથી, આ મારો એક ભક્ત છે ને જરાક બિચારો પોતાનો શોખ પૂરો કરે છે. અરે શું શોખ પૂરો કરે, આ લોકોના જીવન પૂરા થઈ જશે, તમારો શોખ પૂરો કરવા જતા હોય કે. અને એ વખતે મહાદેવજીએ ત્યાં બેઠા બેઠા અંગૂઠો દાબ્યો તત્કાળ અને રાવણે પાડ્યો ચિત્કાર. જ્યાં અંગૂઠો દબાયો મરી ગયો કરીને મોટેથી ચીસ પાડી. એ વખતે શિવ શિવ શિવ, બચાવો બચાવો, મોઢામાંથી ફીણ ફીણ નીકળી ગયું. એ વખતે જગન્નાથ રક્ષા કરો. ભગવાને હાથ ઢીલો કર્યો તારે માળ એના હાથ બહાર નીકળ્યા. ચકદઈને મરી જાત નહીં તો અહીંયાથી કહે છે કે રાવણ છૂટ્યો. અને શિવ તાંડવ સ્તોત્રની રચના આ સમયે એણે કરેલી અને મહાદેવજીની સુંદર સ્તુતિ કરી. આ પ્રસંગનું વર્ણન કરતાં કરતાં પુષ્પદંત મહારાજે મહિમના સ્તોત્રમાં લખ્યો છે એક શ્લોક, અમુષ્ય ત્વત્સેવા. અમુષ્ય એટલે શું દશા થઈ એની? અમુષ્ય ત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસેપી ત્વદધિ વસતૌ વિક્રમયત અલભ્યા પાતાલે ત્યદશ ચલિતાંગુષ્ઠ શિરસી પ્રતિષ્ઠા ત્વય્યાસી ધ્રુવમુપચિતો મોહ્યતિ ખલઃ. આટલું બધું સામર્થ્ય હતું શિવજીનું. શિવ તાંડવ સ્તોત્ર બોલ્યો રાવણ, મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન છું, બોલ શું જોઈએ છે, માગ. રાવણ કહે શું માગું? લક્ષ્મી મારી દાસી છે, રિદ્ધિ સિદ્ધિ મારી સામે હાથ જોડીને ઊભી રહે છે, બ્રહ્માજી મારી ઘરે જોશ જુએ છે, યમરાજાને મારી બીક લાગે છે, 33 કરોડ દેવ મારી સેવા કરે છે, કુંભકર્ણ જેવો ભાઈ છે, ઇન્દ્રજીત જેવો દીકરો છે અને કામધેનુ ગાય મારી રાજમહેલમાં બાંધેલી છે, 6 કરોડ વર્ષનું આયુષ છે. હવે હું માગું તારી પાસે? મહાદેવજી કે તો આવ્યો છે શું કરવા? ત્યારે કે કૈલાસ પર્વત લઈ જવો છે મારે, મારી માને વચન આપીને આવ્યો છું કે કૈલાસ પર્વત લઈ આવું છું મહાદેવની હાથે. કે મહાદેવજી કે આટલો મોટો પર્વત લઈ જઈને લંકામાં મૂકીશ ને રાક્ષસોને રહેવાની જગ્યા નહીં રહે, એના કરતાં તને મારું આત્મલિંગ આપી દઉં, મેમરી કાર્ડ જેવું. આખો મોટો મોબાઈલ લઈ જવાની જરૂર નથી, આ લઈ જા કે છે. આત્મલિંગ આપું તને કે જા જલસા કર કે છે કે. રાવણ કે પણ આત્મલિંગ લઈ જવું તો થાય શું? મહાદેવજી કે આત્મલિંગ એવું છે કે કોઈ એની 3 વર્ષ અખંડ પૂજા કરે તો એ બીજો મહાદેવ થઈ જાય, અમર થાય. અને હું જે રીતના ભક્તોની ઈચ્છા પૂરી કરવા વરદાન આપું છું એ રીતના એવું પછી ભક્તોને વરદાન આપતો થઈ જાય. પછી તારી લંકા એ કૈલાસ અને રાવણે મહાદેવ લઈ જા કે છે કે. રાવણને થયું આ સારું,
નાનું છે પણ બહુ ઉપયોગમાં આવે એવું છે, લઈને ચાલવા મળે ત્યારે મહાદેવજી કીધું જો પણ એક વાત યાદ રાખજે, આજ સુધી આ લિંગ મેં કોઈને આપ્યું નથી, માટે જ્યાં તું મૂકીશ ને ત્યાં ચોંટી જશે, પછી એ બહાર નહીં નીકળે, માટે એક જ જ્યાં મૂકવાનું ને તો પહેલેથી વિચાર કરીને મૂકજે કે જગ્યાએ. રાવણ કે એની કોઈ ચિંતા નહીં, તો મારે ગલકામાં જ મૂકવાનું છે ને, મંદિર પછી બનાવીશું કે. અને રાવણ તો આ આત્મલિંગ લઈને નીકળ્યો. આ બાજુએ નારદજી સીધા ઇન્દ્રના પાસે ગયા સ્વર્ગમાં. મૂર્ખા હું ઊંઘ્યા કરીશ, આ જો પેલો રાવણ મહાદેવજીને પ્રસન્ન કરી આત્મલિંગ લિંગ લઈને નીકળ્યો અને 3 વર્ષ પૂજા કરશે ને પછી તમારે દેવોએ હો લંકામાં યાત્રા કરવા જવું પડશે, રાવણ મહારાજની જય બોલાવવી પડશે અને એની આરતી ઉતારવી પડશે. ઇન્દ્ર કે એવું બધું થઈ ગયું? અરે હા થયું. શું કહ્યું? બોલો ચાલ્યો, હવે ઊભો થા જલ્દી કે છે કે. બ્રહ્માલોકમાં આવ્યા બધા, બ્રહ્માજીને કીધું. બ્રહ્માજી કે આમાં મારું કંઈ ચાલે નહીં, આપણે ચાલો વિષ્ણુ ભગવાન પાસે. બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે આમાં હું શું કરું, વરદાન મહાદેવ આપે છે અને ઉપાધિ મારે, ચાલો મહાદેવજી પાસે. બધું ધાડું કૈલાસ પર્વત ઉપર આવ્યું. મહાદેવજીને કે વિષ્ણુ ભગવાન કે તમે આ કેવા વરદાન આપી દો છો કે છે કે આ રાક્ષસ છે, એક તો મૂળ રાક્ષસ, એક મૂળ વાંદરો અને પાછા ભાંગ પીવડાવો એના જેવું કરો છો, આ આટલું બધું ત્રાસમાં આપે છે લોકોને, દેવોને જેલમાં પૂરે છે, આ તમે સાપને દૂધ પીવડાવો છો. શંકર ભગવાન કે હું શું કરું, હું તો ભક્તનો દાસ, કોઈ ભક્ત તન્મયતાથી પ્રેમથી મને યાદ કરે પછી હું ભૂલી જાઉં છું કે હું મહાદેવ છું. એ વખતે વરદાન આપતા મને કંઈ દેવ ભાન જ રહેતું નથી. આજે એણે એટલી સરસ શિવ તાંડવ સ્તોત્રથી મારી સ્તુતિ કરી એટલો હું રાજી થઈ ગયો કે એણે માગ્યું બધું આપી દીધું. એને તો પર્વત માગેલો, એના બદલે મેં આત્મલિંગ આપ્યું. હું તો પ્રસન્ન થયું, પછી હું જોતો જ નથી શું માગે છે, જે જોઈએ તે આપી દઉં. વરદાન આપે કે 2 કલાક થયા અને પછી વખતે વિષ્ણુ ભગવાને માયામય સૂર્યાસ્ત કર્યો, વહેલું અંધારું થાય એવી રીતના બતાવવા માટે. નારદજીને કીધું કે તમે પહેલાં જાઓ રસ્તામાં ને પહેલાં રાવણને રોકો. અને નારદજી પછી રસ્તામાં નીકળ્યા રાવણને રોકવા માટે. અને આવા જોઈએ વિષ્ણુ ભગવાન પછી ગણપતિ દાદાને બોલાયા, વક્રતુંડ મહાકાયને, કે ગણપતિ દાદાને કીધું જો ભાઈ આ રાવણ નીકળ્યો ખરો યાત્રાએ પણ તારું સ્મરણ કર્યું નથી, માટે જા વિઘ્ન કર. ગણપતિ એ વખતે કેડ કસી ગણપતિ ઊભા, માગે ભાથું સાર, લડ્ડુ મોદક પય દધી ગુડ અને અભિધાર, ચણા ધાણી તલ કોપરું મિશ્ર શર્કરા નાથ, આપો તો રદ કરું નહીં તો જોડો. ગણપતિ દાદા કે 11 આઈટમ પહેલી એડવાન્સમાં ધરાવો પછી તમારું કામ થશે. એટલે આપણા બધાને કામ થાય ને એના માટે આપણે 11 આઈટમ ધરાઈ છે કે 11 બરોબર. આમાં જે લખ્યું છે 11 આઈટમ છે અહીંયા. આપણે એવી જ ભાવના, આ દત્તાત્રેય ગણપતિનું સ્વરૂપ છે, બાપજી ગણપતિનું સ્વરૂપ છે, સમજીને અત્યારે એમનામાં ગણપતિને જ જોવાના આપણે. પ્રાર્થના કરો કે આ ધરાઈ છે આઈટમ, અમારું કામ કરજો બાપા. અને આ 2 દોહરા આપણે 3 વાર ગાઈશું આપણે ગાતી વખતે. હા કે એવી ભાવના કરવાની કે આપણે ભગવાન નવે ધરાઈએ છીએ ભાવથી. અને જરા પેલા કબીરના રાગમાં લઈશું આપણે એવું હોય તો. વિષ્ણુ ભગવાને બધું આપ્યું. નારદજી ગયા, રાવણને કે લાવ ઊભો રહે, આ શું લઈ આવ્યો? રાવણ કે હમણાં ટાઈમ નથી, પહેલાં ઘેર જવાનું છે. અરે તું શું છે કે આ મને મહાદેવજી આત્મલિંગ આપ્યું. અરે આપતા હશે, તું મોડો થયો છે. અરે આપી દીધું ખરેખર, તો ઉભર તને એનો મહિમા સમજાવ. નારદ કે મહિમા સાંભળવા પછી આવીશ, પહેલાં મને ઘેર જતો રહેવા દો કે. નારદજી કે ખરેખર આત્મલિંગ આપ્યું હતું, જરા બતાય તો ખરો ખરેખર આપ્યું છે કે નહીં. રાવણ કે તમારા પર ભરોસો નહીં, આપું નીચે મૂકી દો તો મારી મહેનત પાણીમાં જાય, આ માર મળતો બચ્યો છું. દૂરથી બતાવ્યું અને નારદજી એનો મહિમા સમજાયો. એકવાર એવું થયું હતું કે આ ધરતી ઉપર કાળાગ્નિ જેવો એક હરણ પ્રગટ થયો હતો, બધાને મારી નાખે, રાક્ષસી વૃત્તિ એની. અને એ વખતે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ શિકાર કરવા નીકળ્યા ત્યારે એમણે આ હરણને મારી નાખેલું. એને 3 શિંગડા હતા અને એક શિંગડાની નીચે એક દેવનું આત્મલિંગ હતું. અને દરેક દેવે પોતાનું આત્મલિંગ લઈ લીધું એવી રીતના. અને એમાંથી આ મહાદેવનું આત્મલિંગ જે હતું તે નારદજી કે હજુ તો બેસ, તને બધો એનો મહિમા સમજાવું, પછી આવીશ કથા સાંભળવા, હમણાં તો સીધો જ પ્રસાદ ઘેર પહોંચાડવા દો કે છે. અને નારદના તો મારી યુક્તિ ચાલે એવી નથી, એટલે નારદજીએ બીજી યુક્તિ વાપરી કે જો ભાઈ આ અંધારું થાય એવું લાગે છે અને હું તો બ્રાહ્મણનો છોકરો, સંધ્યા કરું, તું બ્રાહ્મણનો છોકરો ભાઈ સંધ્યા કર, સંધ્યા કર્યા વગર જઈશ તો તને પાપ લાગશે. રાવણ કહેવાય રાક્ષસ, પણ સંધ્યા કરતો હતો 2 ટાઈમ. હવે બ્રાહ્મણ હોય ને સંધ્યા ના કરે ને શું કહેવાય? રાવણને થયું કે સંધ્યા તો કરવી જ પડે, બ્રાહ્મણનો ફરજ છે ને બ્રાહ્મણનો અધિકાર છે, બ્રાહ્મણનો હક છે. એ વખતે રાવણને થયું કે આ શિવલિંગ જોડે હોય તો સંધ્યા કેમ નહીં થાય હાથમાં હોય તો, અને નીચે મૂકવાની ના પાડીશ. એ વખતે આ વિષ્ણુ ભગવાને મોકલેલા ગણપતિ દાદા એક બટુક બ્રહ્મચારીનું રૂપ લઈને પ્રગટ થયેલા
અને નાટક એવું કરે કે જાણે પોતાના ગુરુએ એમને સંવિધાને ફળફૂલ લેવા મોકલ્યા છે. રાવણની તરફ જુએ પણ નહીં, પોતાના કામમાં તલ્લીન. રાવણ એની પાસે કે બેટા તું કોણ છે, તારું નામ શું, તારા માતા પિતા કોણ? પેલા ગણપતિ કહે બધી તારે શી પંચાયત, મારા મા બાપ તારી પાસે લીધેલી જ, શું કામ છે તારે બધું કહે. રાવણ કહે હું પ્રેમથી પૂછું છું ભાઈ. બ્રહ્મચારી કે જે કપાળમાં ભસ્મ લગાડે છે, મસ્તક ઉપર જટા ધારણ કરે છે અને હાથમાં ડમરું ત્રિશુલ રાખે છે, શંકર મારા પિતાજી છે કે બોલ તારે શું કામ છે કે. રાવણને એવું લાગ્યું ગણપતિ બોલ્યા સાચું, પણ રાવણને એવું લાગ્યું કે આના પિતાજી કોઈ ભિક્ષુક હશે અને લઈને ભિક્ષા માગતા હશે. રાવણ કે તારો પિતા તો જો બહુ ગરીબ છે અને તને કોઈ દાડો સુખ જોવા મળતું જ નથી. મારી લંકામાં ચાલ, સોનાની લંકા છે અને બધું જ તને જે માંગીશ તે બધું આપીશ, ખાન પાન નોકર ચાકર બધું છે કે. બાળકે લંકામાં ના આવું તો બધા રાક્ષસો હોય અને તારા રત્નોના ઘર તારી પાસે રહેવા દે, મને ભૂખ લાગી છે જલ્દી ઘેર જવા દે, મારે દહીંને ભાત ખાવાનો જ કહે છે. રાવણ કહે હું સંધ્યા કરું ને હું તારી ભૂખને રોકને ભાઈ જરા કહે છે કે આ લિંગ પકડી રાખ અને પછીથી હું તને જે જોઈએ તો બધું આપીશ. ગણપતિ દાદા કે જો ભાઈ તારું લિંગ ભારે કંઈક પડી જાય ને તૂટી જાય તો મને તું દોષ દે, મારે પકડવું નથી ભાઈ, તું જવા દે મને બાપા. બાળક જેમ જેમ ના પાડે એમ રાવણને ભરોસો બેહે, જોઈતું તું ખરું પણ ના પાડવી પડે, આ યુક્તિ છે. છેવટે બ્રહ્મચાર્ય કીધું જો ભાઈ તારે આપવું હોય તો આપ, મારાથી ઊંચકાશે ત્યાં સુધી ઊંચકીશ, ભાર બહુ લાગશે ને તો 3 વાર બૂમ પાડીશ, 3 બૂમમાં તું ના આવ્યો ને તો પછી નીચે મૂકી દઈશ. રાવણને થયું 3 વાર આટલું હાવ હલકું છે અને 3 વાર બૂમ પાડશે ત્યાં સુધી તો આવી જઈશ. અને રાવણ વિચાર કરો કેટલી મહેનત પછી મળેલું પણ સંધ્યા કરવા માટે તૈયાર થયો છે. જોખમ આટલું મોટું હતું છતાં આપ્યું છે. અને ગણપતિ આ બધું આત્મલિંગ હાથમાં લીધું. સ્વર્ગના દેવો વખતે આકાશમાં વિમાન લઈને જોવા માટે આવ્યા અને આ બાજુએ જ્યાં રાવણે અર્ઘ્ય આપવાની શરૂઆત કરી ત્યાં ગણપતિ એવું પડી એ નથી ઉચકાતું, જલ્દી આવો બહુ ભારે છે. અર્ઘ્ય આપતી વખતે વચ્ચે બોલાય નહીં, સ્નાન કરતી વખતે મૌન, જમતી વખતે મૌન, આ બધા મૌનના નિયમો બતાવ્યા છે. એને થયું વચ્ચે બોલાય નહીં એટલે ઈશારો કરે એ લોકો બીજી વાર મળે એ બહુ નથી ઉચકાતું, બહુ ભારે લાગે છે. રાવણ કરે હું ઉચકાય ખાલી કશું ના થાય, બાજુ બંધ થઈ ગયું એનું વાગતું. અને 3 વાર ગણપતિએ બૂમપાડી ભાઈ સાહેબ હવે તો નથી ઉચકાતું, બહુ થયું. અને જ્યાં ગણપતિએ જમીન ઉપર શિવલિંગ મૂક્યું ત્યાં બધા દેવ સાથે નમઃ પાર્વતી આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી એ વખતે. અને પેલા રાવણનો તો જે મિજાજ ગયો, આટલી મહેનતે માંડ એકનું એક હાથમાં આવેલું અને આવીને 2-4 ઠોક દીધી. ગદ્દા વિશ્વાસઘાત કરે છે. બહારથી ગણપતિ રડે અને અંદરથી હસે, મારું કામ થઈ ગયું, હવે મારવું એટલું માર, મને કંઈ ના થાય. બહારથી કે નાનો બાળક છું, મેં તારા બાપનું શું ખાધું છે તે ગુદ્દા મારે છે, એક તો મફતમાં શિવલિંગ ઉચકાવે છે પાછો ગુદ્દા મારે છે. રાવણને તો આ મૂરખની જોડે કંઈ જીભા જોડી કરવાનો અર્થ નથી, હજુ હમણાં જ મૂક્યું છે લાયા ઉચકી લઉં. અને જઈને એને 20 હાથ પ્રગટ કર્યા અને પેલા નળ ખોલો આવે છે ને સવારે પેલા રોડ ઉપર એના ગોળ મચકોડી એને 20 હાથથી જે જોર કર્યું તે મચકોડાઈ ગયું ગોળ આખું, ગાયના કાન જેવું થઈ ગયું. પણ ઊંચું ના થાય, એના મૂળિયા તો પાતાળમાં ઉતરી ગયા હતા. પણ શિવલિંગે રાવણની બધી શક્તિ ખેંચી લીધી પણ મચકોડ્યું, બળ્યો તો ખરો ગમે તેમ તો એ મચકોડાઈ તો ગયું, તે થયું ગાનના કાન જેવું, એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. અને રાવણની બધી શક્તિ ખેંચી લીધી એટલે થયું મહાબળેશ્વર. અને ત્યારથી બધા એને ગોકર્ણ મહાબળેશ્વર કહે છે. બધા દેવો એક સાથે ગોકર્ણ મહાબળેશ્વર મહાદેવ કી. અને ત્યારથી આ સ્થાપના એમની આ સમુદ્ર કિનારે થઈ, ગોવાથી નજીકમાં આ જગ્યા છે બરાબર. અને ભગવાન બોલાવે ત્યારે પ્રત્યક્ષ જવાનું, અત્યારે બેઠા બેઠા એ મહાદેવજીને વંદન કરવાના. પ્રત્યક્ષ જાઓ અને મનથી જાઓ, એવા મનથી ગયેલાનું ફળ વધારે. હા, એટલે જીવ ના બાળસો ના ગયા હોય તો કે શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે ગોકર્ણ મહાબળેશ્વરોત્પત્તિ કથન નામ 160તમોऽધ્યાયः સમાપ્તઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.